નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટેટનો નવો જીઆર છે જાહેર કરવામાં આવ્યો છે। હવે તમારું સિલેક્શન આવી રીતે થશે। શું અધર ડિગ્રીના માર્ક્સ નહીં ગણાય? તમામ ભાવિ શિક્ષકો માટે મહત્વનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, નવા આવેલા છો ચેનલ ઉપર, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો એન્ડ ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ અથવા તો ટ્વિટર પણ તમે જોઈન કરી શકો છો। મહત્વની અપડેટ છે, ગુજરાત સરકાર દ્વારા અહીંયા નિર્ણય પણ લેવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે। હવે તમારું સિલેક્શન છે સીધી રીતે થશે। શું હવે માર્ક્સ નહીં ગણાય? તો મિત્રો જાણીએ માહિતી। હવે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે તમને જે પરિપત્ર સાથે એક જીઆર છે એ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, આ જીઆરમાં એવું કહેવા માગી રહ્યા છે કે ફક્ત તમારા ગુણના આધારે તમારું સિલેક્શન હવે ટાટમાં થશે મિત્રો, જેની ઓફિશિયલ નોટિફિકેશન ટૂંક સમયમાં મિત્રો આવી જશે। પરંતુ આપણે પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો જેમાં માહિતી આપેલી હતી કે તમારું સિલેક્શન છે એ સીધા માર્ક્સ પ્રમાણે થવાનું છે મિત્રો। તો આ જીઆર એમ કહેવા માગી રહ્યું છે કે તમારું સિલેક્શન હવે અગાઉની ભરતી પ્રોસેસમાં તમારા માર્ક્સ પ્રમાણે થશે। તો આથી અપડેટ મિત્રો, આવી જ અપડેટ માટે આપણે ચેનલ સાથે તમે જોડાઈ શકો છો અથવા ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન કરી શકશો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી સરકારી ભરતીની નવી અપડેટ સાથે, અને નવી જ્યારે ભરતીની કોઈ રિગાર્ડિંગ અપડેટ આવે છે એ પણ તમને જણાવવામાં આવશે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।